હવે વાત કરીશું વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની। ફરી એકવાર વતન પધારશે વડાપ્રધાન મોદી। આગામી તારીખ 25 અને 26 ઓગસ્ટે પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે, જ્યાં તેઓ 25મી ઓગસ્ટે અમદાવાદના નિકોલમાં જાહેર સભાને સંબોધન કરશે। સાથે જ પીએમ મોદી રૂપિયા 500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે। સભા સંબોધ્યા બાદ પીએમ મોદી ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે, જ્યાં સીએમ અને સંગઠનના પદાધિકારીઓ પીએમ મોદી સાથે બેઠક કરે તેવી શક્યતા છે। જ્યારે 26 ઓગસ્ટે મહેસાણાના હાંસલપુર નજીક સુઝુકી પ્લાન્ટની મુલાકાત પણ તેઓ લેવાના છે। આ સિવાય પીએમ મોદી ગુજરાત રેલ વિભાગને આપશે 1400 કરોડની ભેટ। 537 કરોડના ખર્ચે મહેસાણા પાલનપુર રેલવે લાઇનનું ડબલીકરણ થશે, જેથી મહેસાણા પાલનપુર, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે રેલ લાઇનને લાભ થશે। મહત્વનું છે, પીએમ મોદી બેચરાજીથી તૈયાર થતી ગાડીઓને પણ રેલ મારફતે અવરજવર માટેની સુવિધાને લીલી ઝંડી આપશે। આ પાસું ઔદ્યોગિક માળખાના વિકાસ અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા મહત્વનો ભાગ ભજવશે। વિકાસ કામોની ભેટ આપી પીએમ મોદી 26 તારીખે બપોરે દિલ્હી જવા રવાના થશે।